વાત કરીએ પંચમહાલની પંચમહાલમાં ભાજપના રાજપાલ સિંહ સામે કોંગ્રેસના 3 દાવેદારો છે। કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, તો પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીનું નામ પણ ચર્ચામાં છે। તો જે રીતે સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી, પંચમહાલમાં ભાજપના રાજપાલ સિંહ સામે કોંગ્રેસના 3 દાવેદારોના નામ ચર્ચાઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ ચર્ચાઈ રહ્યું છે, તો પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલનું નામ પણ હાલ ચર્ચામાં છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હર્ષદ મહેરાજી। હર્ષદ, શું છે વધુ વિગતો? जी, पंचमहाल लोकसभा सीट की बात करवा जाइए तो पंचमहाल लोकसभा सीट की अंदर भारतीय जनता पार्टी तेનું नाम जाहिर कर દીધું છે। રાજપાલ જાદવ નામના એક યુવા ચહેરાને ઉતાર્યો છે પસંદગીના ભાગરૂપે, અને તેની સામે કોંગ્રેસે પણ કમર કસી લીધી એવું દેખાય છે। કોંગ્રેસના હાલ તો અત્યારે 3 સંભવિત ઉમેદવારો દેખાઈ રહ્યા છે, જેમાં સૌપ્રથમ નામ ગુલાબસિંહ ચૌહાણ, જે મહીસાગરના એમએલએ છે હાલ। જ્યારે ભાજપની તમામ સીટો આવી હતી ત્યારે એ કોંગ્રેસની સીટ લુણાવાડા સીટ પરથી જીત્યા હતા, ત્યારે એમના પર પસંદગીનો દોડ આવે એવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ તો અજીતસિંહ ભાટી કરીને જે નામ છે, જે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા 20 વર્ષથી સેવા આપી હમણાં જ પ્રમુખ પદ છોડ્યું છે, જે એ પણ છે। અને સાથે સાથે રાજેન્દ્ર પટેલ, જે પૂર્વ ધારાસભ્ય છે, ગોધરાના ધારાસભ્ય છે, તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીની જે યાત્રા આવી રહી છે, ને યાત્રા બાદ યા તો યાત્રા સમયે જ આ એક નામ જે પસંદગીનું છે એ પસંદગીનું નામ જાહેર થાય એવી શક્યતાઓ છે। જી, જે સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।